ઘણી વખત દઈ ન હવે તો આપણી એક ભાષા છે દયા રચાય, કઈ કરી ન શકીએ, કોઈને મદદ ન કરી શકીએ, કાંઈ ન કરી શકીએ તો કમસે કમ દયા તો રખાય કે ન રખાય. પણ તુલસીદાસજીએ પણ માનસની અંદર પણ કીધું છે કે દયા છે ને એ ધર્મનું મૂલ્ય છે. દયા ધર્મ કા મૂલ હે અને પાપ મૂલય વિમાન. તુલસી દયા નવ છોડીએ જગત ઘટ. ઘણી જગ્યાએ ધર્મના નામથી ધર્મ હોય નહીં, ધર્મના નામથી ઘણી જગ્યાએ માણસોનું ભક્તોનું શોષણ થતું હોય. ધર્મનું નામ લઈ અને શોષણ કરે તો બહુ સાચી વાત કરું ને, જ્યાં શોષણ થાય ને ત્યાંથી ભાગી જ જવું, કારણ કે ધર્મનું કામ છે પોષણ કરવાનું. ધર્મ કોઈ દી શોષણ કરે નહીં, અને જ્યાં શોષણ થતું હોય ને ધર્મ ન હોય, ધર્મના વાઘા કરીને તો બેઠું હોય. જ્યાં શોષણ થાય ત્યાં કોઈ દી ધર્મ ન હોય. ધર્મ પોષવાનું કામ કરે. એ તમને દેખાતું હોય પણ એ વાઘા પહેર્યા હોય, ધર્મ ન હોય. ધર્મના વાઘા પહેરીને જગતનું શોષણ કરતા. અને સનાતન ધર્મની અંદર તો શોષણ ને અધર્મ કીધું. જ્યાં શોષણ થાય અને અધર્મ કહેવામાં આવ્યો છે. ધર્મ પોષણ. અને આજકાલ ઘણી જગ્યાએ એવું પણ આપણે જોઈએ છીએ કે ધર્મના નામથી દુરાચાર થાય છે. ઘણી જગ્યાએ જોયું છે આ દુરાચાર થાય છે ધર્મનું નામ લઈને. બેનો દીકરીઓ માતાઓને ફસાવે અને કહે કે તન મન ધનથી સેવા. માતાઓ માટે તો મારા બે હાથ જોડીને પ્રાર્થના છે, માતાઓને ક્યાંય જવાની ક્યાંય જરૂર નથી. મારા બાપ પોતાનો ગૃહસ્થ ધર્મ હાચવીને કહે ને એટલા એના માટે એનાથી મોટો કોઈ ધર્મ નથી. નારી ધર્મ પતિ દેવન દૂજા કરહું સદા શંકર નારી ધર્મ પતિ દેવ ન દૂજા. માતાઓ બહેનોને ખાસ કહું છું કે જ્યાં આપણા શિયરની, જ્યાં આપણી ઇજ્જતની, જ્યાં આપણી આબરૂની રક્ષણ ન થાય ને ત્યાંથી તુરંત પગલા પાછા ભરી લેવા. જ્યાં ધર્મ ન હોય, અધર્મના નામ ઉપર તમારું શિર ભંગ કરવાને માટે થઈને આજ ઘણા એવા અધર્મીઓ છે જે ધર્મના બાધા પહેરી નહીં. સ્ત્રીને માટે એના પતિથી અધિક બીજો કોઈ ભગવાન નથી. ઘરમાં સેવા કરો, જાઓ કથા કીર્તન શ્રવણ બધે જાઓ, પણ મારું કહેવાનું છે કે લેશ માત્ર તમને આવું લાગે કે આ કઈ ખેર છે ત્યાંથી ભાગી જાવ. એની નિશ્રામાં બેહવું નહીં, કોઈ દી ન બેહવું. એવા કોઈ સાધુ પુરુષ હોય, કોઈ પંડિત પુરુષ હોય. અને આ કળી કાળમાં તો હું ધર્મની વ્યાખ્યાઓ કરી